હાય, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઈટ ટાઈમ એટ ધ રાઈટ મોમેન્ટ. સ્વાગત છે તમારું પ્રિલિમ્સ પાવર સિરીઝની અંદર. આજની તારીખ છે 4 એપ્રિલ 2026. તો સ્ટાર્ટ કરીએ. 10 ટોપિકમાં આપણે કરંટ અફેર્સને ડિવાઈડ કરીએ છીએ. વીકલી આપણે કરંટ અફેર સ્ટાર્ટ કરવાના છીએ અને જ્યારે મંથ પૂરો થાય ત્યારે મંથલી પણ સબ્જેક્ટ વાઇઝ કરંટ અફેર આપણે પ્રોવાઈડ કરીશું. સ્ટાર્ટ કરીએ છીએ પોલિટી એન્ડ ગવર્નન્સથી. શું ટોપિક છે જોઈએ. પહેલો ટોપિક છે ક્રાઇસિસ ઇન ઇન્ડિયાઝ કોઓપરેટિવ સેક્ટર. જે સહકારી મંડળીઓ છે એમાં કઈ ક્રાઇસિસ ચાલી રહ્યા છે. શું ક્રાઇસિસ ચાલી રહ્યા છે? હમણાં કેન્દ્ર સરકારે સંસદમાં એક ડેટા રજૂ કર્યા જે બતાવે છે કે ટોટલ સહકારી મંડળીઓ કેટલી છે તો 8.48 લાખ. એમાંથી ખાલી 3.50 લાખ એટલે 3.5 લાખ જેવી આપણે ગણી લઈએ એટલું જ નફામાં છે. એટલે અહીંયા તમે જુઓ તો ભાઈ 50% તો ખોટમાં છે અને અમુક તો નિષ્ક્રિય થઈ ગઈ છે. 1.41 લાખ ડિફંક્ટ છે, મતલબ કે કઈ વર્ક કરી રહી નથી, નિષ્ક્રિય સ્થિતિમાં છે. 47,000 જેટલી તો લિક્વિડેશન પ્રક્રિયામાં ચાલે છે. સૌથી વધુ કયા રાજ્યમાં છે આવી સ્થિતિ? તો એ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 40.8% નિષ્ક્રિય મંડળીઓ છે. આપણા માટે પ્રિલિમ્સમાં ઉપયોગી શું છે? એક આ પોઈન્ટ કે 50% ઉપર તો બધી કેવી છે? ડિફંક્ટ છે. બીજું એ કે જે કોઓપરેટિવ સેક્ટર છે, જે કોઓપરેટિવ સોસાયટીઝ બનતી હોય તો કયા કાયદા હેઠળ બનતી હોય, શું એના માટે બંધારણમાં કોઈ જોગવાઈઓ છે કે નહીં? તો હવે એ જોવાનો પ્રયત્ન કરીએ અને એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અબાઉટ કોઓપરેટિવ સોસાયટી. તો સહકારી મંડળી એક એવી સંસ્થા અથવા વ્યવસાય છે જેની માલિકી કોની હોય? વ્યક્તિઓનો સમૂહ હોય. હવે આવું સહકારી મંડળી બનાવવામાં કેમ આવે? સમજી લો કે આપણે દૂધની ડેરી બનાવી તો એમાં ખાલી ને ખાલી હું એકલું દૂધ નહીં આપું. મારા જેવા ઘણા બધા વ્યવસાયીઓ હશે જે દૂધનો વેપાર કરતા હશે, જેમના ઘરે ગાય ભેંસ હશે. બધા ભેગા થઈને વિચાર્યું ભાઈ આપણે આવી ડેરી બનાવી દઈએ. તો જેટલી ડેરીઓ મોટાભાગની આપણે દેખાય ગામડાઓમાં કે સિટીઓમાં, તાલુકામાં, એ મોટાભાગે કેવું દેખાય? સહકારી ડેરી. તો સહકારી ડેરીમાં શું આવ્યું? તો એક સેમ ગોલ આવ્યો, બધાનો એક સરખું લક્ષ્ય આવ્યું અને એક સરખો વ્યવસાય હોય ત્યારે આવી કોઓપરેટિવ સોસાયટી ક્રિએટ થાય. તો જેઓ સમાન હિત ધરાવતા હોય, સમાન ધ્યેય ધરાવતા હોય અને સમાન જરૂરિયાત ધરાવતા હોય એવા વ્યક્તિઓનો સમૂહ એટલે કોઓપરેટિવ સોસાયટી બધા ભેગા થઈને ક્રિએટ કરી શકાય. 97માં બંધારણીય સુધારો થાય છે 2011માં અને એ જોગવાઈ આપે છે કોઓપરેટિવ સોસાયટીઝ ક્રિએટ કરવાની. તેણે સહકારી મંડળીઓ રચવાના અધિકારને મૂળભૂત અધિકાર બનાવ્યો અનુચ્છેદ 19 હેઠળ. સહકારી મંડળીઓના પ્રમોશન માટે રાજ્ય નીતિના જે સિદ્ધાંતો છે એમાં અનુચ્છેદ 43B આપણને કહે છે અને ભેગા મળીને દેખો, કોઓપરેટિવ ખાલી સોસાયટી નથી, કોઓપરેટિવ ફાર્મિંગ એ પણ કન્સેપ્ટ છે, તમે બધા જાણતા હશો. તેણે બંધારણમાં સહકારી મંડળીઓ નામનું શીર્ષક હેઠળ એક નવો ભાગ ઉમેર્યો, ભાગ 9. પણ ભાગ 9 કયો? ભાગ 9B ઉમેર્યો અને એમાં અનુચ્છેદ કયા તો 243ZH થી 243ZT. એટલે હવે જો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સહકારી મંડળીઓ બંધારણમાં કયા ભાગમાં આવે? તો ભાગ 9B. કયા અનુચ્છેદ એ સહકારી મંડળીઓ માટેના છે? 243ZH થી કરીને 243ZT સુધીના. હવે જે સહકારી મંડળીઓ છે, સમજી લો કે એક જ રાજ્ય છે ગુજરાત. ગુજરાતમાં એક ધંધો છે દૂધની ડેરીનો. ગુજરાત રાજ્ય નક્કી કર્યું ભાઈ આપણે જે ડેરી છે એ ખાલી ગુજરાત પૂરતી નહીં પણ રાજસ્થાન પૂરતી પણ કરવી છે. એટલે અહીંયા શું થયું? બંને સ્ટેટોએ કોઓપરેશન કર્યું એકબીજા સાથે. તો આવા બે થી વધારે સ્ટેટો હોય જેને કહેવાય મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી. એવા કિસ્સામાં કોઈ કાયદો ઘડવો હોય તો સંસદને અને અન્ય સહકારી મંડળીઓના કિસ્સામાં રાજ્ય વિધાનમંડળોને સત્તા આપે છે. સંસદ પણ કાયદો ઘડી શકે અને જે રાજ્ય વિધાનમંડળ છે એ પણ સત્તા ઘડી શકે. ભારતમાં કેટલા ટાઈપની કોઓપરેટિવ જોવા મળે? સૌથી પહેલું કયું હશે? એગ્રીકલ્ચર. કોઈને દૂધનો વેપાર હોય તો ડેરી ખોલી શકે ભાઈ, તો એ શું થઈ ગયું? મિલ્ક થઈ ગયું. કોઈને માછીમારનો વેપાર તો ફિશરીઝ ખોલી શકે. પછી છે કન્ઝ્યુમર, વર્કર. ઘણા બધા વેપારીઓ ભેગા થઈને કોઈ સહકારી મંડળી ખોલશે. ક્રેડિટ એટલે કે બેન્કિંગ સિસ્ટમ. કોઓપરેટિવ બેન્કિંગ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે. હાઉસિંગ સિસ્ટમ પણ આપણને જોવા મળે છે. તો આટલા ટાઈપની કોઓપરેટિવ્સ એ ભારતમાં આપણને વર્ક કરતી દેખવા જોવા મળે. તો આ થઈ ગયો પોલિટીનો મુદ્દો. તો કદાચ જો પેપરમાં ક્વેશ્ચન કોઓપરેટિવ સોસાયટી ઉપર આવે તો આપણને એવું લાગે ને કે રેન્ડમ આવ્યો, કારણ કે એક ન્યૂઝમાં હતો એટલા માટે એને લક્ષ્યમાં રાખીને આપણને ક્વેશ્ચન આપે હોય. નેક્સ્ટ જોઈએ સાયન્સ એન્ડ ટેક. સૌથી મેઇન મુદ્દો છે આર્ટેમિસ મિશન. એ ન્યૂઝમાં કેમ છે એ આપણે જોઈએ. આર્ટેમિસ જે મિશન છે એ 1 એપ્રિલે નાસાએ લોન્ચ કર્યું. કઈ એપ્રિલે? તો 1 એપ્રિલ. તો 1 એપ્રિલ 2026. આ મિશન શું છે? આ મિશનમાં જે કઈ અવકાશ યાત્રીઓ છે એ સાથે જાય છે. કેટલા? તો 4 અવકાશ યાત્રીઓ છે. એ ચંદ્રની આસપાસ ફરશે. કોની આસપાસ? ચંદ્રની આસપાસ. ભ્રમણ કેટલા દિવસ કરશે ચંદ્રની આજુબાજુ? તો 4 દિવસ જેટલું. કેટલા? 4 દિવસ. 4 ક્રૂ મેમ્બર પણ છે અને 4 દિવસ પણ છે.
હવે જ્યારે મિશન જશે અને પાછું આવશે ત્યાં સુધીમાં ટોટલ દિવસ છે 10 દિવસ. આ આખો પોઈન્ટ થઈ ગયો આર્ટેમિસ મિશનનો. જેમાં બેસીને જવાના છે એ છે, એનું નામ છે ઓરિયોન. અહીંયા આપણને દેખાય છે. અને બીજી એક મુદ્દો એક યાદ રાખવાનો, કે 5 દાયકાથી વધુ સમય પછી પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષાથી આગળ માનવ હાજરી પુનઃસ્થાપિત કરવા માટે આ એક મહત્વપૂર્ણ ક્રૂડ ટેસ્ટ ફ્લાઇટ છે. અહીંયા એક મુદ્દો આવ્યો, નીચી ભ્રમણ કક્ષા, જેને અંગ્રેજીમાં કહેવાય લોઅર અર્થ ઓર્બિટ. જો એવું લખવું હોય તો એને કહેવાય LEO. સાહેબ આવી લોઅર અર્થ આવતી હોય તો હાયર અર્થ ઓર્બિટ પણ આવે. ઓર્બિટ્સનો આપણે આખો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે, તમને અહીંયા ઉપર દેખાઈ પણ જશે, તો એ જોવા. અને આખો બધી જ ઓર્બિટ વિશે આપણે સમજાવ્યું છે કે ભાઈ પોલાર ઓર્બિટ શું કહેવાય, સિંક્રોનસ ઓર્બિટ શું કહેવાય, સન સિંક્રોનસ ઓર્બિટ શું કહેવાય, હાયર અર્થ ઓર્બિટ શું કહેવાય, મીડિયમ અર્થ ઓર્બિટ શું કહેવાય. દરેકે દરેક ક્વેશ્ચન જીપીએસસીએ પોતાની પરીક્ષામાં પૂછેલા છે, તો એ વિડીયો તમે ખાસ જોજો. મિશનનો હેતુ શું છે? તો 10 દિવસનું આ મિશન છે. 10 દિવસ એટલે ભ્રમણ કક્ષા ખાલી ચંદ્રની આસપાસ નથી. ચંદ્રની આસપાસ ભ્રમણના દિવસો છે 4 દિવસ, પણ એને લઈને પાછું આવવાના ટોટલ દિવસ છે 10 દિવસ. એટલે આપણે કન્ફ્યુઝન ના થાય. 1972 પછી આ પ્રથમ વખત છે જ્યારે મનુષ્ય ઊંડા અવકાશમાં મુસાફરી કરી રહ્યા છે. ટીમમાં કોણ કોણ છે? તો રીડ વાઇઝમેન કમાન્ડર છે, વિક્ટર ગ્લોવર પાયલટ છે, ક્રિસ્ટિના કોચ અને જેરેમી હેન્સન પ્રથમ મહિલા છે. પ્રથમ મહિલા કોચ છે, અને આ ખાસિયત છે એટલે એના રેકોર્ડ બનાવ્યા છે. પ્રથમ અશ્વેત વ્યક્તિ છે કોણ? તો ગ્લોવર. પ્રથમ બિન અમેરિકન જે કેનેડિયન છે એ છે હેન્સન. આ 3 વિશે ખાસ આપણે ધ્યાન રાખી શકીએ. જો કેટલા નાના નાના કરંટ ફેક્ટ જો વાંચવા જઈએ તો બધું યાદ ના રહે, પણ બને એટલું યાદ રાખવાનો પ્રયત્ન કરીએ આપણે. સાહેબ અત્યાર સુધી કયા કયા મિશનો એ ચંદ્ર ઉપર લેન્ડિંગ કર્યું છે? 1966 થી 76 જોઈએ તો સૌથી પ્રથમ રશિયા એટલે કે સોવિયત યુનિયને પ્રયોગ કર્યો છે લુના 9, એનું મિશનનું નામ છે. પ્રથમ સફળ સોફ્ટ લેન્ડિંગ થયું, જેને સાબિત કર્યું કે ચંદ્રની સપાટી કેવી છે, મજબૂત છે, ભાઈ ડૂબી જવા એવી નથી. પછી સર્વેયર 1 આવ્યું. દેખો અહીંયા તમે જોવા મળશે યુએસએસઆર અને યુએસએસઆર. અહીંયા યુએસએ એટલે કે 3 યુએસએના અને 3 યુએસએસઆરના. આ મિશનો આપણે 1966 થી 76 સુધી આપણને જોવા મળે, અને આ છે એપોલો 17 1970. પછી લુના 16 જો તમે આ બધાનું જોશો ને તો તમને આઈડિયા આવશે કે ભાઈ કંઈક ને કંઈક બધું પ્રથમ વખત હશે. આ લુના 9 જુઓ તો પ્રથમ સફળ સોફ્ટ લેન્ડિંગ. સર્વેયર 1 જુઓ તો અમેરિકાનું પ્રથમ રોબોટિક લેન્ડિંગ. એપોલો 11 જુઓ તો પ્રથમ માનવ સહિતનું લેન્ડિંગ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન ચંદ્ર પર ચાલ્યા હતા. લુના 16 જુઓ તો પ્રથમ ઓટોમેટેડ મિશન જેને ચંદ્રની માટીના નમૂના પૃથ્વી પર પાછા લાવે. બરાબર. આપણું પણ જે મિશન છે ચંદ્રયાન 4 એ શું કરશે? ચંદ્રની સપાટી પર જશે અને નમૂના રિટર્ન લાવવાનો છે. એ ક્યારે છે? તો 2027 કો તો 28 ની અંદર એ લોન્ચ થવાનું છે ચંદ્રયાન 4. એપોલો 17 જુઓ તો સૌથી લાંબો મૂન વોક કર્યો હતો, નારંગી માટીની શોધ થઈ. લુના 24 જોઈએ, અંતિમ સોવિયત મિશન જેને ચંદ્ર પર પાણી હોવાના પ્રારંભિક પુરાવા આપ્યા. હવે જોઈએ કે આધુનિક યુગના સોફ્ટ લેન્ડિંગ કયા કયા 2013 થી કરીને વર્તમાન સુધી. તો અહીંયા બધા આપેલા છે, આપણે જોઈ શકીએ. અને એમાં આપણું ભારત મહાન ચંદ્રયાન 3 2023 ની અંદર, કે જેને દક્ષિણ ધ્રુવ પાસે ઉતરનાર પ્રથમ દેશ ભારત બની ગયો. સલ્ફરની હાજરીની પણ પુષ્ટિ કરી હતી. ચંદ્રયાન 3 હોય તો સાહેબ ચંદ્રયાન 2 પણ હોય અને 1 પણ હોય, તો એ પણ આપણે જાણી લેવું પડે. હવે જે 2026 પછી ફ્યુચરમાં જે પ્રોગ્રામ આવવાના છે એ કયા કયા છે? એક છે બ્લુ મૂન, દેશ કયો અને સંસ્થા કઈ? તો ખાનગી સંસ્થા છે બ્લુ ઓરિજિન. પછી ગ્રિફિન નાસા દ્વારા, ચાંગી 7 ચીન દ્વારા, ચંદ્રયાન 4 ભારત દ્વારા, અને આર્ટેમિસ 4 નાસાનું છે. ત્યારે જે આર્ટેમિસ 2 છે એમાં જે ક્રૂ મેમ્બર્સ ગયા છે એ શું કરશે? ચંદ્રની આજુબાજુ ખાલી ભ્રમણ કરશે, ચંદ્રની સપાટી પર ઉતરવાનું નથી. પણ આ જે આર્ટેમિસ 4 છે ચંદ્રની સપાટી પર ઉતરશે, માનવીને ઉતારવાનું કાયમી બેઝ કેમ્પ બનાવવાનું આ મિશન. આટલું આપણે જોયું સાયન્સના ટોપિકની અંદર. સેકન્ડ ટોપિક જોઈએ 2K22 ટુંગુસ્કા એર ડિફેન્સ સિસ્ટમ. હવે અહીંયા નામમાં શું છે? એર ડિફેન્સ સિસ્ટમ. કે ભારતે કોઈ દેશ પાસેથી આ ડિફેન્સ સિસ્ટમ ખરીદેલી છે. કયા દેશ પાસેથી? તો એ છે રશિયા પાસેથી. ભારતનું જે ડિફેન્સ સિસ્ટમ છે, જે રીતે ઇઝરાયલનું છે, એને કહેવાય છે આયરન ડોમ. આખી ડિફેન્સ સિસ્ટમ છે હવે ઇઝરાયલની. યુએસએ જે છે એનું નામ છે થાડ. તો ભારતનું જે ડિફેન્સ સિસ્ટમ છે એનું નામ શું છે? કોઈ મને કહી શકે કોમેન્ટની અંદર. હવે આ સિસ્ટમની ખાસિયત શું છે એ વિશે બહુ ડિટેલમાં ક્વેશ્ચન કંઈ પૂછવા નથી, પણ છતાં પણ આપણે જોઈ લઈએ કે આમાં એક તો ઓટો કેનન હશે, એટલે બંદૂક હશે, મિસાઇલો હશે. હવે કેટલા અંતર સુધી ડિફેન્સ કરી શકે? તો 8 થી 10 કિલોમીટર સુધી જે મિસાઇલો આવતી હોય એ ભારતના સ્પેસની અંદર, તો
8 થી 10 કિલોમીટર સુધીના અંતરે અને 3500 મીટરની ઊંચાઈ સુધીના લક્ષ્યને તોડી પાડવા સક્ષમ છે. એટલે કે ભારતની બોર્ડરથી 8 થી 10 કિલોમીટર અને ઊંચાઈ કેટલી 3500 મીટર, 3.5 કિલોમીટર. નેક્સ્ટ જોઈએ દુનાગીરી યાર્ડ 3023. હવે અહીંયા જુઓ કે ભારતીય નૌકાદળને દુનાગીરી પ્રાપ્ત થયું છે. શું પ્રાપ્ત થયું છે? દુનાગીરી. આ શું છે? નૌકાદળનું એક જહાજ છે. આ જહાજ કેવું છે ભાઈ? ફરવા માટેનું, પ્રવાસી માટે નહીં. તો આ કયું જહાજ છે? યુદ્ધ જહાજ છે. આમાં ખાસિયત એ છે કે આ સ્વદેશી છે અને એટલા માટે ભારત માટે આત્મનિર્ભરના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ છલાંગ પણ સૂચવે છે. હવે તમે કોઈ પણ આવી વસ્તુ જ્યારે સાંભળશો એટલે આપણને એવું લાગે કે સ્વદેશી હોય એટલે 100% ભારતનું બન્યું છે, તો એવું નથી. કેટલું સ્વદેશી છે? તો 75%. એનો મતલબ બીજી કોઈ 25% ટેકનોલોજી જે કોઈ હશે એ આપણે શું કરીએ છીએ? ઇમ્પોર્ટ કરીએ છીએ અલગ અલગ દેશોમાંથી. બાકી બધું 75%. દુનાગીરી પ્રોજેક્ટ 70 ફ્રિગેટ શ્રેણીનું 5મું જહાજ છે. આપણા માટે કરંટ અફેર આ પણ થાય છે પ્રોજેક્ટ 17A. પ્રોજેક્ટ 17A શું છે? એમાં કેટલા ફ્રિગેટ છે, કેટલા યુદ્ધ જહાજ છે, એના વિશે જાણવાનો હવે પ્રયત્ન કરીએ. પ્રોજેક્ટ 70A શું છે? નીલગિરી શ્રેણીના સ્ટીલ્થ ફ્રિગેટ્સ બનાવવાનો ભારતનો કાર્યક્રમ છે. કયા કયા હવે જોઈએ તો પહેલું છે આઈએનએસ નીલગિરી, એના ઉપરથી નામ આવ્યું નીલગિરી શ્રેણી. સેકન્ડ છે આઈએનએસ હિમગિરી. થર્ડ છે આઈએનએસ ઉદયગીરી. ફોર્થ છે આઈએનએસ દુનાગીરી. ફિફ્થ છે આઈએનએસ તારાગીરી. સિક્સ્થ છે આઈએનએસ વિંધ્યગીરી અને 7 છે આઈએનએસ મહેન્દ્રગીરી. હવે તમે આ નામ જો ધ્યાનથી જોયા હોય તમને એક અહીંયા શબ્દ દેખાય ગીરી, 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 ગીરી. ગીરી એટલે શું? પર્વત. તો બધા શેના થીમ ઉપર છે? તો પર્વતો ઉપરની થીમ છે અને એના ઉપરથી નામ યાદ રાખવામાં, નામ જે છે એ જોડવામાં આવ્યા છે નીલગિરી, હિમગિરી, ઉદયગીરી. ઓકે. 17A એમાં 7 ફ્રિગેટ છે. શું છે? તો યુદ્ધ જહાજો છે. કયા કયા નામ રાખવાનું? હવે આ 5મું છે કે દુનાગીરી ભૂલથી ચોથું લખાઈ ગયું. આ 5મું છે દુનાગીરી. હવે ટોપિક જોઈએ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીનો. આવી ગયું ભાઈ. આ કયું પ્રાણી છે? કોઈને ખબર છે? પહેલો ટોપિક જોઈએ ઓલિવ રિડલી ટર્ટલ કન્ઝર્વેશન ઓન હોપ આઇલેન્ડ. આ હોપ એટલે આશા, આશાનું કિરણ. એટલે ગુજરાતીમાં આશા ટાપુ એવું નથી લખેલું હો ભાઈ, એને કહેવાય હોપ આઇલેન્ડ. અહીંયા આપણા માટે 2 ટોપિક ઇમ્પોર્ટન્ટ થઈ ગયા કે સાહેબ આ પહેલું ઓલિવ રિડલી ટર્ટલ એટલે શું, એ શું છે, એ શું કામનું. બીજું છે હોપ આઇલેન્ડ. આ ક્યાં આવ્યું હોપ આઇલેન્ડ? એ આપણા માટે ક્વેશ્ચન થઈ જાય. કઈક પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો છે કન્ઝર્વેશન એટલે શું? સંરક્ષણ પ્રોગ્રામ. કોનું સંરક્ષણ કરવાનું છે? તો ઓલિવ રિડલી ટર્ટલનું. તો અહીંયા બીજો પ્રશ્ન આવ્યો ટર્ટલ અને એક બીજો પ્રશ્ન આવે ટોર્ટોઇઝ. સાહેબ ટર્ટલ એટલે શું? ટોર્ટોઇઝ એટલે શું? અહીંયા ઇમેજ ઉપરથી ખ્યાલ આવી જશે કે આ ટર્ટલ છે એનો મતલબ કે આ દરિયામાં પણ જઈ રહ્યા છે અને જમીન ઉપર પણ આપણને દેખાય છે. તો ટર્ટલ કોને કહેવાય? કે જે દરિયામાં પણ રહી શકે અને જમીન ઉપર પણ રહી શકે, એને કહેવાય ટર્ટલ. ટોર્ટોઇઝ હોય એ ફક્ત ને ફક્ત દરિયાના પાણીમાં જ રહી શકે, જમીન ઉપર રહી શકે નહીં, કારણ કે એમના જે પંજા હોય એ રીતના હોય કે ભાઈ જમીન ઉપર ચાલી શકે નહીં. ટર્ટલ ટોર્ટોઇઝ વિશે આટલો તફાવત ખબર પડી ગઈ. ન્યૂઝ એ શું છે ભાઈ? વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ ઓથોરિટી અને કોરિંગા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી દ્વારા કાકીનાડા ખાડીની અંદર આશરે 20,000 ઓલિવ રિડલી કાચવા, જેને ટર્ટલ કહેવાય, એમના ઈંડાનું સંરક્ષણ કરવામાં આવ્યું છે. કોના કોના દ્વારા? એ પ્રશ્ન કામનું નથી. કામનું છે ઓલિવ રિડલી ટર્ટલ. બીજું છે કોરિંગા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. વાઇલ્ડ લાઈફ સેન્ચુરી એટલે અભયારણ્ય. સંરક્ષણ કોનું કરવાનું હોય? તો જે તે પ્રજાતિ હોય એ કોઈ લુપ્ત થવાના આરે હોય, એના જાનના જોખમ હોય, જીવના જોખમ હોય, તો જ એનું સંરક્ષણ કરવાનું હોય. સંરક્ષણ કરવાનું આવ્યું એટલે 2 વસ્તુ આપણા ધ્યાનમાં સૌથી પ્રથમ આવી જવી જોઈએ કે સાહેબ જે તે પ્રાણી છે એનું IUCN સ્ટેટસ શું છે. સેકન્ડ કે ભારતના વન્યજીવ અધિનિયમ છે જે 1972 છે, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, એના કયા શેડ્યુલમાં આવે છે, એટલે કે કઈ સૂચિમાં એ આવે છે. દર વખતે તમને કહું છું આ યાદ રાખવાનું ભાઈ. આ 2 પણ આપણે જોઈશું. નોટ્સ બનાવતા હોય તો લખી દેજો ખાસ, બરાબર? આ નહીં લખો તો ચાલશે, આ ખાસ લખવાનું ને આના વિશે થોડું લખવાનો પ્રયત્ન કરવાનો. પહેલા જોઈએ હોપ આઇલેન્ડ કઈ બાજુ છે. અહીંયા તમને દેખાય છે હોપ આઇલેન્ડ. અહીંયા 2 વસ્તુ તમે ધ્યાનથી જુઓ. એક છે કોરિંગા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. કઈ ખાડી ખાતે? તો એ છે કાકીનાડા ખાડી. આ બધું આવ્યું છે ક્યાં? આવ્યું છે આંધ્રપ્રદેશની અંદર. ક્યાં ભાઈ? તો આંધ્રપ્રદેશ. ક્યાં આંધ્રપ્રદેશ દેખાણું? એની અંદર કાકીનાડા જુઓ તો અહીંયા ભાઈ આ ટપકું કર્યું ને ત્યાં આગળ હોપ આઇલેન્ડ આવ્યો છે. હવે જે ઓલિવ રિડલી ટર્ટલ છે એનું સંરક્ષણની વાત આવી તો ઓલિવ રિડલી ટર્ટલ ક્યાં ક્યાં જોવા મળે છે સૌથી વધુ? અહીંયા તો જોવા મળે, પણ એનું જે માંસ નેસ્ટિંગ થતું હોય ભાઈ, હજારોની સંખ્યામાં એના ઈંડાનું જે નેસ્ટિંગ થતું હોય એ કઈ જગ્યાએ આપણને જોવા મળે? એ છે ઓરિસ્સાની અંદર. ઓરિસ્સાની અંદર આજે તમને ચિલ્કા લેક દેખાય છે. કયો લેક? ચિલ્કા સરોવર.
જે આખા એશિયાનો સૌથી મોટો ખારા પાણીનો લેક છે. અહીંયા તમને મહાનદી દેખાય છે, આ મહાનદી છે. અહીંયા એક સેન્ચુરી આવી, વાઇલ્ડ લાઈફ અભયારણ્ય આવ્યું, જેનું નામ છે ગહીર માતા. અને એ જગ્યાએ ઓલિવ રિડલી ટર્ટલનું માંસ નિશ્ચિત થાય છે. એટલે બહુ જ જથ્થાની અંદર એ કાચબા જે હોય એ ઈંડા આપતા હોય. અને એ સમયે કોઈ વ્યક્તિઓને કે તો કોઈ લોકોને એ બીચ ઉપર જવા દેવાનું આવતું નથી. તો થોડું હવે ઓલિવ રિડલી ટર્ટલ વિશે જોઈએ. તો મેં તમને જે હમણાં વાત કરી એ છે ગહીર માતા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. અહીંયા આપણને દેખાય છે. અહીંયા દેખાય છે ઓલિવ રિડલી નેસ્ટિંગ બીચ. બીચ છે ત્યાં ઓલિવ રિડલી કાચબા છે એ ખૂબ સારા પ્રમાણમાં ઈંડા આપે છે. કઈ નદી ઉપર? તો મહાનદી રિવર. અને બીજી રિવર આવે છે ઋષિકુલ્ય રિવર. આ બે યાદ રાખજો. આ બંને નેસ્ટિંગ પોઈન્ટ છે કોના? ઓલિવ રિડલી ટર્ટલના. હવે ઓલિવ રિડલી ટર્ટલ વિશે થોડું જાણવાનો પ્રયત્ન કરીએ. આ દેખાવ ઇમેજમાં બહુ મોટા દેખાય છે, પણ એકદમ નાના હોય. આપણી હથેળીમાં 2-3 આવી જાય એટલા મોટા હોય. સોરી, એટલા નાના હોય. તો ઓલિવ રિડલી કાચબા એ વિશ્વના સૌથી નાના દરિયાઈ કાચબા છે ભાઈ. સ્મોલેસ્ટ સી ટર્ટલ છે. તો પેસિફિક, હિન્દ અને એટલાન્ટિક મહાસાગરોમાં જોવા મળે. મોસ્ટ ઓફ કયા રીજનની અંદર? તો ટ્રોપિકલ રીજન્સની અંદર. જો ઉષ્ણકટિબંધીય રીજનમાં આપણને જોવા મળે. દરેકે દરેક મહાસાગરની અંદર જોવા મળશે. મોટા જે છે પેસિફિક, હિન્દ અને એટલાન્ટિક મહાસાગર. તે ખુલ્લા સમુદ્ર અને તટીય પાણી બંનેમાં વસવાટ કરે છે. એટલે કે સમુદ્રમાં પણ રહે અને બીચ ઉપર પણ રહે. એ બંને એમનું હેબિટેટ છે. હવે બે વસ્તુ જોઈએ કે એમનું આયુસીએન સ્ટેટસ શું છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટમાં કયા શેડ્યુલમાં આવે છે. પહેલું તો આયુસીએન સ્ટેટસ એમનું જુઓ તો કયું છે? વનરેબલ. બરાબર. એક હોય વનરેબલ, એનાથી ઊંચું આવે એન્ડેન્જર્ડ. આ ઊંચું એટલે ભાઈ એમની વસ્તી ઓછી છે, સંરક્ષણ કરવાની વધુ જરૂર પડે છે. એક આવે ક્રિટિકલી એન્ડેન્જર્ડ. આનાથી વધુ સંરક્ષણની જરૂર એન્ડેન્જર ન પડે, આનાથી વધુ સંરક્ષણની જરૂર ક્રિટિકલી એન્ડેન્જર ન પડે. ત્રણ જે સ્ટેટસ આપવામાં આવે છે આયુસીએન દ્વારા, કોને આપવામાં આવે? કે જે પશુઓ છે એમના જીવનને જોખમ હોય, ખૂબ વધુ હોય, જે લુપ્ત થવાના આરે હોય, એમના માટે સ્ટેટસ આપવામાં આવે છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ એના કયા શેડ્યુલમાં આવે છે? શેડ્યુલ 1. હવે જે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ છે એમાં 4 શેડ્યુલ આવ્યા ભાઈ. એમાં શેડ્યુલ 1માં આવે છે. આપણે કાલે એક વિડીયો જોયો હતો, એમાં આપણે જોઈ હતી જંગલ કેટ. કઈ કેટ? જંગલ કેટ. અને એ કયા શેડ્યુલમાં આવતી હતી? તો એ શેડ્યુલમાં આવતી હતી બીજા. કેમ બીજા? કારણ કે આમની વસ્તી જ ભાઈ 1.5 લાખથી કેવી હતી? વધારે હતી. કેટલી? 1.5 લાખથી વધુ. 1.5 લાખથી વધુ હોય એટલે એમને સંરક્ષણની બહુ એટલી જરૂર પડતી નથી. આમની વસ્તી ઓછી છે એટલે એમને સંરક્ષણની ખૂબ વધારે જરૂર પડે. એટલે શેડ્યુલ 1માં છે હાઈએસ્ટ પ્રોટેક્શનમાં આવે છે. પછી સાઇટ્સની કઈ એપેન્ડિક્સમાં આવે? તો એપેન્ડિક્સ 1ની અંદર આવે છે. હવે જોઈએ સાયન્ટિફિક ક્લાસિફિકેશન, જેનું કોઈ જ આપણે કામ નથી. ભલે ઇમેજમાં આપ્યું પણ આપણે યાદ રાખવાની કોઈ જરૂર નહીં, એવી પૂછવાનું પણ નથી. હવે જોઈએ આર્ટ, કલ્ચર એન્ડ લિટરેચર. બહુ કોઈ ખાસ આમાં ટોપિક નથી. ન્યૂઝમાં શું છે? હમણાં લોકસભાના જે અધ્યક્ષ છે શ્રી ઓમ બિરલાએ એમને ગાંધી દર્શન રાજઘાટ ખાતે, જે નવી દિલ્હીમાં આવ્યો છે, એમાં એક મહોત્સવ છે પૂર્વાંચલ વિસ્તારનો, જેનું નામ છે માટી. અને આ એનું નવું શું છે? તો નવું એટલે નવમું સંસ્કરણ. તો માટી ઉત્સવ કઈ જગ્યાનો છે? તો પૂર્વાંચલ વિસ્તારનો છે. બરાબર. તો એમને ત્યાં સંબોધન કંઈક કર્યું હતું એટલા માટે ન્યૂઝમાં છે. બહુ મોટો કઈ ખાસ ટોપિક નથી. આ મહોત્સવની થીમ કોના ઉપર આધારિત હોય? માટી ઉપર. લખ્યું છે માટી. જે પૂર્વાંચલ ક્ષેત્રના લોકોની મૂળભૂત પરંપરાઓ અને વારસા સાથે ઊંડા જોડાણને દર્શાવે છે. આ જે કાર્યક્રમ છે એનો ઉદ્દેશ શું? તો પૂર્વાંચલની જે કલા હોય, વાનગીઓ હોય, ટુરિઝમ હોય, વારસો, એની ઉજવણી કરવાનું. નેક્સ્ટ જોઈએ સ્પોર્ટ્સની અંદર, અને ઘણા સમયથી કરંટમાં છે જ ઓલરેડી, અને એ છે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ. 25 માર્ચથી કરીને 3 એપ્રિલ સુધી એનું આયોજન થયું હતું. અને આજે 4મી તારીખ છે. જે દેશભરના આદિવાસી ખેલાડીઓને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા. કઈ જગ્યાએ યોજાયું હતું? તો એ છે છત્તીસગઢ. છત્તીસગઢના કયા જિલ્લાઓમાં? તો રાયપુર, જગદલપુર અને શેરપુરા. અહીંયા આપણને આ ભાઈ દેખાય છે એ શું છે? માસ્કોટ છે. હવે માસ્કોટ શેના માટે હોય? તો કોઈ ચિહ્ન રૂપ હોય. ચિહ્ન રૂપ હોય, ઘણી વખત મનોરંજન માટે પણ હોય. તમે ઘણી બધી ક્રિકેટ ટીમ જોઈ હોય તો અમુક એવા કાર્ટૂન જેવા કપડાં પહેરીને આવતા હોય જે આપણું મનોરંજન કરતા હોય. તમને એક બીજું કહે કે ભાઈ આધાર એપ છે. આધાર એપનો પણ પોતાનો એક માસ્કોટ છે. તો એનું નામ શું છે એ તમારે મને કહેવાનું છે. આધાર એપનો નવી જે હમણાં લોન્ચ કરીને UIDAI દ્વારા એને લોન્ચ કરવામાં આવી છે. તો આધાર જે છે એનો માસ્કોટ શું છે? અને બીજું કે આ જે માસ્કોટ છે એનું નામ છે મોર વીર. બરાબર. અંગ્રેજીમાં લખવું હોય તો આ રીતે લખાય. હવે આ મોર છે એનો અર્થ થાય મારું, અને વીર છે એનો અર્થ થાય હિંમત. એ શું બતાવે છે? એમની હિંમત બતાવે છે, એમનો જોશ બતાવે છે. મુખ્ય મુદ્દાઓ કયા છે? કે આદિવાસીનું ગૌરવ બતાવે, અસ્મિતા બતાવે, એની બહાદુરી બતાવે છે.
ટોટલ 7 રમતો હતી. કઈ કઈ? એથ્લેટિક્સ, ફૂટબોલ, હોકી, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, સ્વિમિંગ એન્ડ કુસ્તી. 7 રમતો માટે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ યોજવામાં આવી હતી. કઈ જગ્યાએ? છત્તીસગઢની અંદર. પ્રથમ વખત ટ્રાઇબલ ગેમ્સનું આયોજન હતું, એ ખાસ યાદ રાખવાનું છે. પ્રથમ વખત. હવે જોઈએ પ્લેસીસ કો તો પર્સન ઇન ન્યૂઝ. જે કોઈ સ્થળ ન્યૂઝમાં હોય કો તો પર્સન ન્યૂઝમાં હોય, આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો કોણ છે? નિરંજન જ્યોતિ. ન્યૂઝમાં કેમ છે? તો એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કોના? તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, એનસીબીસી. આપણા માટે ન્યૂઝમાં નિરંજન જ્યોતિ નથી, કામનું એ નથી. કામનું આ છે એનસીબીસી, કારણ કે આપણા પોલિટીનો એ ટોપિક થઈ જાય છે. એનસીબીસી વિશે થોડું જાણવાનો પ્રયત્ન આપણે કરીએ. પહેલું તો આ કઈ બોડી છે? તો બંધારણીય બોડી છે. પહેલા બંધારણીય બોડી નથી, હમણાં જાહેર કરવામાં આવી છે. કઈ બોડી છે? બંધારણીય બોડી, જેને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ બોડી. સાહેબ, બંધારણીય બોડી હોય તો બંધારણની કોઈ કલમ પણ હોય જે એના પાસે વર્ક કરતી છે. કઈ કલમ હેઠળ? તો આર્ટિકલ 338 બી. સર 338 બી છે તો 338 એ પણ હશે ને એટલું 338 પણ હશે. તો હા ભાઈ, તો એસસી અને એસટી માટે છે 338 અને 338 એ. તો જે બી છે કોના માટે છે? તો બેકવર્ડ ક્લાસીસ માટે છે, ઓબીસી માટે છે. શરૂઆતમાં 1993માં આ શું હતી? તો વૈધાનિક સંસ્થા હતી, સ્ટેચ્યુટરી બોડી હતી, પણ અત્યારે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. તો સાહેબ કઈક એવો સુધારો થયો હશે કે જે સુધારા અંતર્ગત અને વૈધાનિકમાંથી કોન્સ્ટિટ્યુશનલ બોડીમાં કન્વર્ટ કરવામાં આવી હશે. એ કયો સુધારો? એ યાદ રાખવાનો છે. 102મો સુધારો. 102 2018. આ ખાસ યાદ રાખજો. આજે આપણે કેટલા સુધારા જોયા? એક જોયો 97મો, 97th. શેના માટે હતો? તો કોઓપરેટિવ સોસાયટી માટે. એક આપણે જોયો 102nd. શેના માટે છે? તો ઓબીસી માટે. આનું બંધારણ જોઈએ તો એનસીબીસીમાં ટોટલ સભ્યો કેટલા હોય? 5 સભ્યો હોય. એક અધ્યક્ષ હોય, એક ઉપાધ્યક્ષ અને 3 સભ્યો. હવે આ સભ્યો છે એની નિમણૂક કોણ કરશે? તો એ યાદ રાખો, રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. પછી એમનો કાર્યકાળ જે છે એ કોના દ્વારા નક્કી થાય? તો એ પણ રાષ્ટ્રપતિ દ્વારા જ નક્કી થશે. જે કઈ આમનો પગાર હોય, કેટલા ભથ્થા અપાય, બધું રાષ્ટ્રપતિ દ્વારા નક્કી થશે. આ જે બેકવર્ડ ક્લાસીસનું જે કમિશન છે એની પાસે સિવિલ કોર્ટના પાવર હોય છે. કયા પાવર? સિવિલ કોર્ટના. ક્રિમિનલ કોર્ટ જેવા નહીં, સિવિલ કોર્ટના. કોઈ પણ માણસને બોલાવી શકે, સમન કરી શકે, કોઈ પણ જે પ્રૂફ જોતા હોય તો માગી શકે, કોઈ બોડી સાથે, કોઈ વ્યક્તિ સંગઠન સાથે પ્રૂફ માગી શકે. બીજું, અહીંયા સુધારો યાદ રાખવાનો છે. એક 342 એ આર્ટિકલ. આ આર્ટિકલ શું કહેવા માંગે છે કે ભાઈ જે તે ઓબીસી છે એમાં કયા વર્ગના લોકોનો સમાવેશ કરી શકાય એ નક્કી કોણ કરશે? તો એ નક્કી કરશે પ્રેસિડન્ટ. રાષ્ટ્રપતિ નક્કી કરશે ભાઈ મારે આ જાતિને ઓબીસીમાં સમાવેશ કરવો છે. એનો આર્ટિકલ છે 342. હવે જે સુધારો જોઈએ એ છે 105મો સુધારો, જે આવ્યો છે 2021ની અંદર. આ શું કહેવા માંગે છે? હવે તમે એક નોટિસ કરી હશે કે ભાઈ તમારે ગુજરાતની કોઈ એક્ઝામો આપવી હોય, એ એક્ઝામો ગુજરાતની, તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું પડે. તમે શું કરશો? ગુજરાતીમાં એ કઢાવશો, બરાબર. પણ ઘણી વખત એવું થતું હોય કે આપણી જે જાતિ હોય ગુજરાતના લિસ્ટમાં તો ઓબીસીમાં આવતી પણ સેન્ટ્રલ લિસ્ટમાં ના આવતી હોય. આવું હશે. આનો અર્થ શું થયો કે આ જે એક્ટ છે 2021નો એ શું કરે છે? ગુજરાત સરકાર, ખાલી ગુજરાત સરકાર નહીં, ખાલી એક્ઝામ્પલ આપું છું, તો જે તે રાજ્ય સરકારો છે પોતાનું આવું ઓબીસી લિસ્ટ જે છે એ જાહેર કરી શકે છે અને મેન્ટેન કરી શકે છે. પહેલા શું હતું કે જે સેન્ટ્રલ લેવલે જે ઓબીસી ગણાય છે એ પ્રમાણે જ ચાલતું હતું. હવે રાજ્ય સરકાર જે છે એ પણ પોતાનું સ્ટેટ લેવલે ઓબીસી નું જે લિસ્ટ છે એ જાહેર કરી શકે છે. હવે એને કોણ અધિકાર આપે છે? તો એને સ્ટેટ ગવર્મેન્ટ જાહેર કરી શકે. સેન્ટ્રલમાં કોણ કરી શકે? તો ભાઈ 342 એ અંતર્ગત પ્રેસિડેન્ટ, જે અહીંયા સ્ટેટ એસેમ્બલી છે એ કાયદો પસાર કરશે અને એના ઉપરથી ઓબીસી નું લિસ્ટ બહાર પડશે. હવે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ઓબીસી નું લિસ્ટ જે છે મેન્ટેન થઈ શકે. એટલા માટેનો આ કાયદો છે 105મો બંધારણીય સુધારો. ઓકે, તો અહીંયા આપણું કરંટ અફેર પૂરું થાય કે આગળ ડૂચું મારીને મૂકી દઈએ. મળીએ નેક્સ્ટ લેક્ચર.